અંકલેશ્વર NH48 પર ટ્રકમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. માંડવા ટોલ પ્લાઝા નજીક ટ્રકમાં ભીષણ આગથી દોડધામ મચી જવા પામી હતી. ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. માંડવા ટોલ પ્લાઝા નજીક વાહનોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો હતો. અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH48 પર માંડવા ટોલ પ્લાઝા પાસે આજે સવારે ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે ટ્રક ચાલકે સમયસર વાહનમાંથી ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. ચાલતી ટ્રકમાંથી ધુમાડો નીકળતા જોઈને ચાલકે તાત્કાલિક વાહન સાઈડમાં ઊભું રાખી દીધું હતું અને નીચે ઉતરી ગયો હતો. આ સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાઇટરોએ આગને સંપૂર્ણપણે નિયંત્રિત કરી લીધી હતી. જોકે ટ્રકને ભારે નુકસાન થયું હતું. આ ઘટનાને પગલે NH48 પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરીને ધીમે ધીમે વાહન વ્યવહાર શરૂ કર્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.